જો મારે સામું જો હરી આલે અને જો મસ્ત એવી ફૂલીને દડા જેવી થાય. આ ભાભી શું કરે છે? જેઠાણી, ઓ જેઠાણી, ઓય દેરાણી બોલ ને. એ જેઠાણી આજ જમવામાં શું બનાવવાના? તારે શું ખાવું છે બોલ. તો ચાલો ને આજે પકોડા બનાવો ને. આજ પકોડા ફટાફટ બનાવી નાખો. હા તો પાછા હાલો મને રેસીપી આપજો. તો હવે જઈએ પકોડાનું કામ ક્યાં સુધી પહોંચ્યું ને ભાભી? થઈ ગઈ તૈયારી મારા પકોડાની? થઈ ગયું. હાલ પકોડાની રેસીપી લઈ લે. હાલો તો. હા બાફેલા બટેકા. હા આ બાફેલા બટેકા. હા આ ગ્રીન ચટણી, આદુ, લસણ, ફોદીનો અને ધાણા. હા અને અમે મસાલો બનાવ્યો છે પકોડાનો. વરિયાળી, ધાણા, જીરું અને સુકેલા મરચાં. હા અધકચરા શેકી નાખ્યા અને પછી એને ક્રશ કરી નાખ્યા. એને શેકીને ક્રશ કર્યા. ઓકે. ખાંડણીમાં અધકચરા. હા અને આ આદુ, લસણ અને મીઠું. આદુ, લસણ, મીઠું. આદુ લસણ ને મીઠું. આ છે આદુ લસણ ને મીઠું. હા. અને આ સૂકો મસાલો બનાવ્યો છે શેકીને. અને આ ગ્રીન ચટણી છે, ફોદીનો, ધાણા, આદુ, લસણ અને લીંબુ અને મીઠું. અને આ બાફેલા બટેકા. હવે આનો વઘાર કરશે ભાભી. એમાં શું શું નાખશો? વઘારમાં તો ખાલી હિંગ જ નાખીશ. તેલ, હિંગ હા અને હળદર, ગરમ મસાલો અને આ ગ્રીન ચટણી વઘાર. ઓકે. પછી આની અંદર છે ને હિંગ નાખવાની. જો નાખી. ઓકે. તો ગરમ મસાલો થોડોક નાખ દો. અને ગ્રીન ચટણી નાખ દો. રેડી દેવા. મસાલો નાખી. ચોમાસામાં બહુ મજા આવે પકોડા ખાવાની. કે દુનિયું રાહ જોતી હતી. મેં તો વરસાદ આવે ને પછી પકોડા બનાવું. તમે મનીષા કેદી કહે છે ભાભી બનાવો. બસ મેં લાઈક બનાવ. આજે વરસાદનું વાતાવરણ હતું ને તમે કીધું લાવો ભાભીને કહું પકોડા બનાવે. પછી ઓલી લસણ ને આદુ મરચાની પેસ્ટ નાખવાની. નાખી. હા મસ્ત લાગે હવે પકોડા. આમાં હળદર નહીં નાખવાની હો. હા મીઠું પછી મેં એમાં જ એડ કરી દીધું હતું. આદુ લસણ પેસ્ટ બનાવી હતી ને હા એના અંદર જ એડ કરી દીધું. પછી પકોડામાં એવું થાય હું તું અને તાર જેઠ ત્રણ જ ખાય અને યશવી ખાય. મમ્મીને પાછી બટેકા પૂરી ખાવી. હા એને બટેકા પૂરી ખાવાની. એને પકોડા નો ભાવે. કલ્પેશભાઈ ને ઓછા ભાવે. આ આમચૂર પાવડર. આમચૂર પાવડર. લીંબુ ન નખાય ને આમાં? લીંબુ નખાય પણ પછી ઢીલો થઈ જાય ને. હા આનો ટેસ્ટ વધારે સારો આવે આમચૂરનો. હાલજે મને ચાખીને કે કેવો બન્યો છે. કઈ બાકી છે નાખવાનું. કેવો લાગે? બહુ મસ્ત. મસ્ત છે. એકદમ સરસ. તમે બનાવો એમાં ભાભી કઈ ઘટે? ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. હા તમારી બેનપણી જો અહીંયા તૈયાર જ થઈ ગઈ છે. અહીંયા બેસી ગઈ જો રાહ જોઈશ. જો હમણાં ભાભીને જોઈ ને એટલે એવી ગાંડી થાય. લે જો જો ઊભી રે. આપું ઊભી રે. ઈ રાહ નહીં જોઈ, એક સેકન્ડ રાહ નહીં જોઈ. જો મારે સામું જો હરી આલે આમ જો. પેલા જો મોઢું ખોલ. મોઢું ખોલ ને. આલે લે લે ફટાફટ લે. અહીંયા આંગળી ચાટી જાય હો. લે આલે ઝડપથી મોઢું ખોલ. મોઢું ખોલ. હરી હરી મોઢું ખોલ. જો ભાઈ એ ભાગી ગઈ જો. હવે નહીં ખાઈ. હમ બે તો બહુ થઈ ગયું એને. હવે ના પૂરી દેવી જો. હો હા તારું ન ખાવડતું ને. ચાલો ભાભી તો હવે શું કરો છો? આ બેટર દોઈ નાખું છું. ચણાનો લોટ ચાયરો હા અને એમાં છે ને આરાનો લોટ નાખવાનો થોડોક. એટલે આરાનો પકોડા લોટ. હોય ને હા. તેલ નો પીવે. એટલે કોર્નફ્લોર ને? હા એકદમ ક્રિસ્પી થાય હા અને છે ને તેલ નો પીવે. બહુ મસ્ત થાય. ઓલા તેલ વાળા હોય ને હા હા એ નો ભાવે. આમ મસ્ત થાય. તેલ હોય જ નહીં બનાવું ને ત્યારે જોજો.
આના અંદર નાખી દેવાનું હળદર ને મીઠું. હળદર નાખવાનું. આ નાખ્યું મીઠું અને હવે નાખશે હળદર. અને થોડીક નાખી દેવાની હિંગ. એટલે પેટમાં ઊભા ન થાય, હજમ થઈ જાય. અને હવે નાખવાનું ખાંડ. ખાંડ હતું ને હા. લસણ વાળું છે હા, એટલે એમાં ચોટ્યું હોય ઈ આપણે ગુજરાતી લોકો વેસ્ટ ન જવા દે એનો રસોઈ. આવજો તો હવે આને મિક્સ કરી દેવાનું. મિક્સ કરી નાખ. અને ઈ અમે તો હાથેથી જ કરશું, અમે કોઈ સાધન નહીં લઈ. ઈ સાધન લઈને એમાં તો મજા જ ન આવે. મનનો મજા. ઈ તો આ અત્યારે ભાભીએ ચમચાથી મિક્સ કર્યું, બાકી આમાં ઈ ભાભી હાથનો જ યુઝ કરે. એમ કે હાથેથી થાય ને ઈ જ વધારે સરસ થાય. હજી તો ભાભી તમારે બ્રેડ તો દુકાનમાં પડી છે. મમ્મી આવે ને એટલે પછી હમણાં ચાલુ છે બ્રેડ લેવા મારે. હા, નહીં આવે ને એટલે લઈ આવ. અને આને કેવો એકદમ ઢીલો રાખવાનો, કઠણ રાખવાનો, મીડિયમ રાખવાનું. પછી એકદમ બધાને medium. ઘણાને જો જાડું પડે ઈ ગમતું હોય પણ મન ન ગમે. હા, જાડું પણ નો મજા આવે, મને થોડુંક પતલું હોય એવું જ મજા આવે ને. ચાલો પાછું બ્રેડ આવે ત્યારે પાછા મળીએ તળવા ટાણે. જો મારે યશવીબેન આવી ગયા છે ઘરે, અને એને આવતા જ એને શું ખાલી સવાલ છે, જોજો સાંભળજો. બસ આવી ગયા બેન. આજ કઈ પૂછ્યું નહીં, ફોન આવે તો એટલે. તો શું તમારો સવાલ પેલો શું છે? નહીં, મારા ને તારા ફેવરિટ શું હોય છે? પકોડા. હા, તો કે અનાજ કેમ બોલી નહીં, નકર તો પેલો પગ બા અંદર મૂકે ને તાજ બોલે. હજી જો ભાભીને કાંઈક નવું હજી એને એક વસ્તુમાં તો સંતોષ જ ન થાય. હજી આ બટેકા નું કરું ભાભી. મમ્મી નો ભાવે પકોડા, મમ્મી માટે બટેકા પૂરી. બટેકા પૂરી બનાવવાની છે એની તો માટે. બટેકા પૂરી, પછી એક કાંદાના મને ભાવે એ કરીશ. ઓહો, અત્યારે જેઠ આવે ને એના દૂધ ને મગાવ્યું છે, હવે આવે ત્યારે બ્રેડ ને દૂધ ને મંગાવી લીધું ને. હા, મને આવશે ને તો લેતા આવશે. અને પાછી કાંદાના ભજીયાની રેસીપી આપજો આમાં. હા આપીશ પાક. સારું, હાલો. અને બેટર તો આનું અલગ કરશો ને તમે બટેકા પૂરીનું? તો જો ફરી પાછો ભાભીએ લોટ ચાળી લીધો છે અને ઓલા બટેટા પૂરીનો બેટર ડોવે છે. તો એમાં શું શું નાખ્યું ભાભી? એમાં હું કાંઈ ન નાખું, ખાલી મીઠું હા, અને આખું જીરું. મીઠું ને આખું જીરું. અને અમારા ભાભી રસોઈ કરે ને તો કપડા એટલા બગાડી નાખે ને. ખબર કેમ પડે રસોઈ બનાવ? બીજું કઈ એડ કરવાનું? કાંઈ નહીં, ખાલી જીરું નાખીશ, હિંગ. આખું જીરું અને હિંગ અને મીઠું. હા મીઠું, બસ બીજું કાંઈ નહીં. ઓકે. અને એ કેવું રાખવાનું? થોડું ઘાટું. હા બસ આટલું રાખવાનું જાય. 1 મિનિટ આવી રીતે ફેટીને હાથથી બહુ મસ્ત પૂરી થાય, એકદમ ફૂલે. 1 મિનિટ આવી રીતના ફેટવાનું એને. આખો કલર ચેન્જ થઈ જાય ચણાના લોટનો. એક જ સાઈડ આવી રીતના રાઉન્ડ છે ને એને આમ ફેટવાનું 1 મિનિટ. તો જો ભાભી અહીંયા બટેટા પૂરી તળવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને જો મસ્ત એવી ફૂલીને દડા જેવી થાય, ક્રિસ્પી. તો જો મસ્ત આ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે બટેટા પૂરી. તો જો ઓલું ફેટું તો એ ફેટવાની આ એક ઓલી થાય છે કે એ ફેટીને કરો ને લોટ એટલે મસ્ત ફૂલીને દડા જેવી ક્રિસ્પી થાય છે. અને એમાં જો ભાભી આખું જીરું નાખ્યું છે અને સેજ એવી હળદર નાખી છે અને મીઠું. અને જો અહીંયા તોય હજી ગરમા ગરમ લાઈવ ઢોકળા બને છે. એક હારે કેટલી વસ્તુ થાય. અને આ આંબલીની ચટણી અને આ સેજ આછી આવી મને બહુ જ ભાવે પકોડા હારે. જો મસ્ત, બહુ મજા આવે. અને અહીંયા ભાભી. તો હાલો બધાય બટેકા પૂરી ખાવાના. હમણાં પકોડા તળે ને ત્યારે બતાવું. જોયા સરસ મજાના બટેટા પૂરીનો ઘાણો ઉતરી ગયો છે અને એની જાયરે મમ્મી બેસી ગયા છે જમવા. તો મમ્મી ચાખીને કયો તો. હે ગરમ લાગે તો અત્યારે ચોમાસાને તો ગરમ ગરમ ભજીયા જ મજા આવે ને મમ્મી. કેવી લાગ્યા? મસ્ત હે ને? મસ્ત છે ને? આ તો ખાવા માંડે. મમ્મીએ નાસ્તો નથી કર્યો બટેટા પૂરી. એને બહુ જ ભાવે. આજે 11 કરીને, આજે 11 હતી નહીં કાલે છે, બે ભેગું છે એમાં કન્ફ્યુઝન થઈ જશે.
નકર આજ મમ્મીના સત્સંગ હોય ને, પણ આજ રહેવાનું જ કેન્સલ રહ્યું. ને ભાભીએ બીજો ઘાણો નાખી દીધો છે અને બ્રેડની વાટે છે પકોડા. બ્રેડ વાયા વેટકું છે, ભાઈએ કીધું હું આવું છું લઈને, તો એ રસ્તામાં છે. અમારે એને બ્લિન્કિટ જેવું કામ છે, 10 મિનિટમાં હમણાં અહીંયા 10 મિનિટે ન થાય. તો હમણાં જો ભાઈ આવે એટલે આપણે મળાવીએ. તો જો અમારે પાછી બ્રેડ આવી ગઈ હતી. બ્રેડ તો ક્યારની આવી ગઈ હતી, ભાઈ લઈ આવ્યા હતા, પણ અત્યારે હવે પકોડા બનાવવાનું ચાલુ કર્યું છે, કારણ કે ભાઈ તો જમીન વહી ગયા છે ને બહુ જ કામ હતું સલૂન ઉપર, એટલે ત્યારે વિડીયો ઉતાર્યો નહોતો. અને જો હવે ભાભી પકોડા નાખે છે. અને જો અહીંયા મેથીના ભજીયા બનાવ્યા છે કલ્પેશ માટે. કલ્પેશ જમવા આવ્યા છે, એને પકોડા ઓછા ભાવે અને પકોડા તો મારી માટે અત્યારે બનાવે છે ભાભી. અને જો કલ્પેશ આટું બટેટા પૂરી પણ બનાવી છે. અને જો અહીંયા કલ્પેશની ડીશ તૈયાર થઈ ગઈ છે. જો આ છે રાજકોટની ચટણી, ઓલી આવે છે સિંગની ઈ, આ છે આંબલીની, આ છે લસણ અને મરચાની, અને આ ગ્રીન ચટણી. અને કલ્પેશને છે ને આવું બનાવ્યું હોય ને ત્યારે એને જીરું સોડા જોઈએ, કોઈ પણ હાલે, એ છાશ ત્યારે એ બધું હોય ને ત્યારે ના પીવે. તો જો હવે અમારે પકોડા એ ડીશમાં ઉતરે. અને જો આમાં કોર્નફ્લોર જરૂરથી નાખજો, કારણ કે આમાં તેલ સાવ ન રહે. તો જો આપણા પકોડા છે ને નીકળી ગયા છે. અને જો તમે આમાં તેલ હાવ નહીં રહે, જો છે બહુ મસ્ત ક્રિસ્પી બન્યા છે અને તેલ બહુ નથી. અને જો એની હારે હું આ કલ્પેશને આપું છું ડીશ. હાલો કલ્પેશ, હાલો જમવા માંડો. તમને આમાંથી ફેવરિટ શું છે? મેથીના અને બટેકા પૂરી. પકોડા તો ચાખજો, બહુ મસ્ત બનાવ્યા. અને અત્યારે આજ પકોડા ને ભજીયાનો પ્રોગ્રામ હતો, પણ આજે વરસાદ બહાર નથી અને આજે તડકો છે. નહીં અશ્વી? નળ નીચે થોડું બેહાય, પણ જો પકોડા ખાવા હોય તો વરસાદની જરૂર ન પડે. એ તમારે ફોન થોડીક વાર બંધ કરી દો. હા, તો જો પકોડા ખાવા ને તો વરસાદની જરૂર ન હોય, તો ગમે ત્યારે ખવાય. ભજીયા ખાવા ને તો વરસાદ, તો નળ નીચે મારે નહીં, તમારે બેસવું પડે. કરી દો એ ચાલુ. ચાલો તો જો એ ચાખો પછી કયો કેવા છે. આ તો પછી અમાર ભાભી બનાવે એક નંબર, કુકિંગ એક્સપર્ટ. અને જો આ ચટણી એને બધી ઘરે જ બનાવી છે. જો આ રાજકોટની, આંબલીની, આ રેડ ના ગ્રીન ને બધી. તો જો તમને આ રેસીપી વાળો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.